લાડવા વાળું છું. જો ભાઈ લાડવા બનાવો, તમને લાડવા બતાવું છું. અહીં વાળી વાળા છે. હું બા ખડ શું કે છે? પછી એને છે ને આમ કરીને આમ કર્યું ને એટલે ખરી જાય, નકર પાછી સોટી જાય. બે લીમડે એક એક ખાડી બાંધીને ભાઈને હિસકો બનાવી દીધો છે. જો બેઠા. વાડીનું કામ બહુ ભારે છે હો. હા, એની કરતા હીરા ઘસવા તાજા માજા થઈને એક નીંદર કરી. હા. હવે જો એટલે બાકી છે ને અત્યારે પૂરી કરી દેવાની છે. વાહ, જો ફેમિલી આવી રીતના કંટ્રોલ છે આમાં. જુઓ હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં છો તો તમારું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. પહેલાં તો બધાને જય માતાજીને જય શ્રી કૃષ્ણ. અને ફરી આપણે જો કે નવા લોકેશન ઉપર વાડીએ પૂગી ગયા છે. વાડીએ પૂગી ગયા ને તો આપણે જો ઘણો ટાઈમ થઈ ગયો. અને આજે આપણે વૈયાવા છીએ કારણ કે આપણે ખેતરમાં જો અહીંયા ઝાર ઉજી ગઈ છે. વાવ્યો તો આપણે કપાસ ને ઝાર ઉજી ગઈ છે. તમને બતાવું જુઓ. જો આ બધી છે ને ઢગલા દેખાય ને છે, આપણે ઝાર કાઢી છે. અને આ કપાસની ઓળું છે આપણે બધી સોખી કરી. જુઓ આપણે હાચી પણ હાચ્યું હતું, ઝાર બધી પડી ગઈ હતી અને પાછળ તરત આપણે વરસાદ થઈ ગયો હતો. ટ્રેક્ટર હાચ્યું માથે 1 કલાક ગઈ ત્યાં તો આપણે વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે ઝાર પાછી છોટી ગઈ છે. આજે પાછું ફરીને હાચી આપવાનું છે અને ઝાર છે ને આપણે ઓળીમાંથી ખેંચવી છે. તમને બતાવું ઠેર સુધી આપણે સાફ સફાઈ કરી વાળ્યું છે. હવે એટલા છે ને આ બાજુ થોડી ગોળીઓ બાકી રહી ગઈ છે. અને આપણે અહીંયા છે ને અમારા આર્યનભાઈ ને કિયાનભાઈ જો ફોન જોતા હતા, ફોન મૂકી દીધા છે અને નાસ્તો કરતા હતા. નાસ્તો કરીને હે માતાજી જય શ્રી કૃષ્ણ. જય માતાજી જય શ્રી કૃષ્ણ. તો કિયાનભાઈ શું કરો? લાડવા વાળું છું. જો ભાઈ લાડવા બનાવો, તમને લાડવા બતાવું છું. અહીં વાળી વાળા છે. 5 લાડવા બની ગયા છે. તો હાલો જેને ખાવા હોય એ આવી જજો. કા અમારા ભાઈ છે ને ગારાથી રમે છે કારણ કે ઘરે આપણે કઈ ગારો હોય નહીં એટલે ભાઈને વધારે મજા આવે રમવાની. કા લીલી સામ હરિયાળી આપણે વાડી ઊભી ત્યારે જો. અને આ બધું જેને ભાજી ખાઈ હોય ને ભાજી ખાવા વહી આવજો આપણે. જો તાંદોળીઓ ને એવું બધું છે આમાં, અલગ અલગ ભાજી છે. આવી રીતના કપાસની ઓળું સાફ સફાઈ થઈ ગઈ છે. મેડમ પાસે આવીને જોયું આપણે કાંઈ જાજી નથી ક્યાં હોય, આટલો ખૂણો બાકી છે. હા, એ આગળ તમને વાત કરીને આ બધુંની ઓળું છે એ બાકી રહી ગઈ છે ને આ બધી લેવાઈ ગઈ છે. આપણે છે ને શટાઈ ન ગમે ને માથે બાંધવી ન ગમે, આપણે આમ નામ લીધા કરવી. તો જો આમ લે કોક આમ લે, બધા નોખા નોખા લેશે. આમ બેર ભોજાઈ જો આ કટકો વિશાળ રહી ગયો એ બે લઈ. ફોન જોતા જોતા કામ ચાલુ છે એટલે સાંજે વગા પૂરી થાય એવું લાગે. સવારે વાત કરતા હોય અને બા આમ લેશે કેમ કે આપણી પાસે દાંતડી નથી, ખાલી ઝાર ખેવાનું કામ છે આપણું. એટલે આમ ખેવાની છે. તો હાલો ફેમિલી આવી જાવ બધા ખેવા. જો આમ કડે હમી છે ઓલા કરે છે ને એ ઘેરો તો આ બધામાં આવડી હતી. હા, તો અહીંયા છે ને આપણે એટલા છેટા પાણી બહુ ભરાય. તો કપાસ છે ને નાનો નાનો છે. જુઓ હું બા ખડ શું કે છે? જો આવું ભાઈ ખડ થઈ ગયું છે. જો હા, અહીંયા તો આપણે છે ને શેઠો આવી ગયો છે એટલે અહીંયા તમે વાત જ ન કરતા આવડું ખડ છે. અને આપણે છે ને આ નાનો એવો ધોરીઓ છે, આમાંથી આપણે પાણીનો નિકાલ થાય. જો અહીંથી આપણે સવારમાં આજ વહેલા ટ્રેક્ટર આવ્યું હતું, એક ઉતલ મારીથી કાંઈ હાલ્યું નહોતું સવારમાં. જો અવડી અવડી સાઈડ થઈ ગઈ આપણે મોટી મોટી કપાસના છોડવા દે પણ બતાવું. જુઓ જો કવડી કવડી સાઈડ થઈ ગઈ કારણ કે વરસાદ થયો ને પછી આપણે જો કે વાડીએ કાંઈ કામ જ નથી કર્યું અને વરસાદ એક ધારો આપણે ચાલુ હતો. જો ગારો જે છે ફૂકાણું નથી અને આ એટલા ભાગમાં તો જો કે આમ થયું ન ફૂકાય. આની પર પાણી હાલવાનો ભાગ રહ્યો કે નહીં. હા, આવા નવા ઢેફા ઢેફા ઉછળે છે પછી એને છે ને આમ કરીને આમ કર્યું ને એટલે ખરી જાય, નકર પાછી સોટી જાય. વરસાદ એક દિવસ ન આવે એટલે વાંધો ન આવે. હા, જો વરસાદ આવી ગયો તે દિન ઘોડે એટલે સોટી જશે. આર્યનભાઈ સુઈ ગયા છે અને હવે ઘડીક આપણે પણ કામે લાગી જઈએ એટલે વહેલા પૂરું થાય ને કરે કાંઈ સાંજે એવું લાગે થોડું ખોટું રહી જશે. આખી ઢેફા હોતી આવે ને તો આપણે પડી જાય એવી છે.
દાળિયા કર્યા પણ દાળિયા કંઈ મળતા નહોતા અને દાળિયાનો ભાવ કેટલા ખબર 400 રૂપિયા દાળી છે એટલે આખી ફેમિલી સાથે વહી આવ્યા છીએ બધા અને સાંજે તો લેવાઈ જશે લેવાઈ જાય ને જાહેર ક્યાં ત્યાં વાર નથી લાગતી પણ આટો તો મારવો પડે આખી વાડીમાં તો ફેમિલી જો 12 વાગી જશે ને હવે આપણે ઘરે જવાની તૈયારી કરવી છે જો હાંકેલો કરે બધું પાણી પીવું છે મેડમ છેલ્લા પીવું પછી ઘરે જઈને પીવાનું જ છે શાક તો બનાવીને આવ્યા છીએ પણ રોટલી બનાવીને પાટ લઈને બી એવું હતું હે તો સારું તો થઈ જાય તો એ બહુ મોડું થઈ જાય કેમ કે આપણે આવ્યા 9:30 હા આર્યનભાઈને જગાડવાના છે ભાઈને એ ભાઈ જાગો જાય છે કોઈ લીધો ભાઈને હોવાની મજા કેદુના વાડીએ હોતા ન હોય ને કા પંખા પવન કરતા તો પાછો વાડીને પવન મજા આવે તારે ઘરે આવવાનું છે તો હાલો એમ જ જાય છે લાવો ફોન ચાલો ભાઈને તેડી લ્યો અને ખોઈને એવું કાંઈ આપણે કાઢવાનું નથી બોર પછી પાછું આવવાનું છે તો મેડમ ટિફિન લઈને આવો તો સારું સાચી વાત છે ઘરે જાવ એટલે થાય કેવો મસ્ત પવન આવે છે મજાનો અને 2 બટકા વધારે હાલત પંખાને પવન કરતા વાડીને પવનમાં ખાવી જ ને હા રોટલી ને ભીંડાનું શાક છે ત્યારે એમને મેડમ થાકી જશે કેમ થાય માથું દુખવા મળ્યું છે મને કેમ કે તડકાનું કામ કર્યું અને હવે જો વાદળા થઈ જશે વરસાદ ન આવે તો સારું હાંડુડી થોડુંક આપણે બાકી છે એ પૂરું થઈ જાય હા અને આપણે જો બપોરે 12:30 ઘરે પહોંચ્યા તો હાવ થાકી ગયા છે કારણ કે એક ધાર આપણે કામ જ કરતા ખાલી ભાઈને ફોડે દીધો ને પછી ને એક ધારા લાગી ગયા હતા કામે મેડમ કામ કરવા જઈએ તો કામ તો કરવું જ પડે તો આપણે ઓછું કામ કરવું ને એમાં થાક લાગે છે વાડીનું કરવાનું ન આવે ને એટલે થાકી જાય હા ચાલો ફેમિલી જો મસ્ત મજાનું આપણે ભીંડાનું શાક અને ઠંડી છાશ ને રોટલી આપણે મેડમે બનાવી નાખી છે તો જો બધા બેસી ગયા છે ખાવા હાલો બપોરા કરવા કેમ કે આજ તો બહુ ભૂખ લાગી છે વાડીએ ગયા હતા એટલે કારખાને જઈને આવીને તો એટલી બધી ભૂખ ન લાગે તો હાલો ફેમિલી જો આપણે વાડીએ પોગી ગયા છે ફરી પાછા ખાઈને પીને ખાજા માંદા થઈને વહી આવ્યા પાછા વાડીએ અને હવે આપણે પાછા જાહેર ખેવાની શરૂઆત કરી દેવું ખડ તો નથી પણ આપણે જાહેરનું જ કેવું પડે આમ જો જાહેર તો જુઓ તમે જો નવા લોકેશન ઉપર ફરી પાછા આવી ગયા છે અને આ બાજુ અમારા આર્યનભાઈ એને લઈને જ આવ્યા છે હારવાર જુઓ હે શું કહેશો કિયાનભાઈ વાડી આવી જાવ અમને આપણો અબ્બુ હવારના આવ્યો ને ઓલામાં હિસકો બાંધ્યો જુઓ હા સવારમાં આવે છે ને જો લીમડા આપણે હિસકો બાંધેલો છે આમને જુઓ તો આપણી નોકરીએ વહી આવ્યા પાછા તાજા માજા થઈને એક નિંદર કરી હા હવે જો એટલી બાકી છે ને અત્યારે પૂરી કરી દેવાની છે અને વરસાદનો ટાઈમ થઈ ગયો જો ચિરાગ વાદળા કેવા બતાવે હા અને સૌ પ્રથમ જો આપણા બાની બધા આવી ગયા છે પાછા જો દાંતડી છે ને આપણે ભૂલી ગયા તે હાથે હાથે કરી ખેંચવી બા લેતા આવ્યા છે ઠેલીમાં કેન ભાઈ બેઠા છે જો બે લીમડે એક ખાડી બાંધીને ભાઈને હિસકો બનાવી દીધો છે જો બેઠા ઘડીક આપણે હાથ પાડે ઘડીક થઈને આપણે ઊભું થઈને ત્યાં જવાનું કારણ કે નાના છે એ કાંઈ સમજે નહીં જો આપણે આવું બધું હાલે છે આવી રીતના કપાસ સોકો થાય છે આ બધા જો અને પાટલામાં થોડી સાઈડ ને ખડ ને ઊભું છે ને આપણે જો હાથી હાલી છે ને એટલે નીકળે જાય કેમ પણ આપણી જાહેર કેમ ઊભી ખેતરમાં જાહેર ઉનાળામાં કરી હતી તો જાહેર તો ઊભી જ હોય ને વાડીનું કામ બહુ ભારે છે હો હા એની કરતા હીરા ઘસવા તો ફેમિલી જો આપણે જાહેર ખેવી છે ને તો અમારા ભાઈ છે ને વાવે છે આમ જો બે ભાઈ જો એ ભાઈ વાવવાની નથી હોય ખેવાની છે આમ જો બધા હવાના એક ધારા ખેયા છે અને ફેમિલી ત્યાં જો આપણે ટ્રેક્ટર પણ આવી ગયું છે જો કારણ કે આપણે ખેતા હતા ને તો આપણે ફોન આવ્યો મેં કાંઈ વાંધો નહીં ટ્રેક્ટર લઈને વી આપણે હાકી નાખ્યું હાર હોય તો ટ્રેક્ટર પણ આવી ગયું છે તો હાલો ફેમિલી જો આપણે હાથી આંકવાનું હતું
ત્યાં હાથીમાં કંઈ કાંઈ આપણે હાલ્યું નહીં કાંઈ હાથી, એટલે આપણે બીજું હાથી લેવા ગયા છે. આમ તમને બતાવું તો જો આવી રીતે છે ને ઢગલો થઈ જાય છે. એનું કારણ છે આપણે જાહેર જે ખીને પાટલામાં નાખીને એ બધી ભેગી થઈ જાય છે, દાંટો થઈ જાય છે. એટલે આપણે બીજું હાથી લેવા જઈએ. તમને બતાવું તો હાથી લઈને આવે છે જો. અને આપણે ટ્રેક્ટર અહીં સાઈડમાં મૂકી દીધું છે. જ્યાં આપણે આ હાથી આપણે હાંકતા હતા કોબરા, અને બીજું લઈને આવે છે. અને આ ભાઈ છે ને ટ્રેક્ટર શીખે છે. આમાં કઈ રીતે બધું ફિટ થાય, દોડવાનું હોય નથી ભાઈ. ભાઈને રમવાની મજા આવી ગઈ. અને આપણે છે ને આ 3 કટકા પૈકી છે, 1, 2 અને 3 ખાલી, એટલે આપણું ખેતર પૂરું થઈ જવાનું છે. ચોખ્ખું થઈ જાય. હમણાં આગળ હાથી હાલી જાય એટલે હાવ કમ્પ્લીટ. એમાં કાંઈ ઘટે નહીં કા મેડમ? ખેતર પૂરું થાય છે, મને મજા બગડી ગઈ છે. એવું છે? થાકી ગઈ? થાકી ગયા, હાથ દુખે, આ માથું દુખે છે. કેમ કે આપણે તડકામાં ક્યારેક કરેલું નથી ને. હાલો એટલું બાકી છે એ કરી નાખી. અને બોલવાની ટેવડ નથી. આજે હશે 4, 4:30 છે. ઘડિયાળ કાંઈ આપણી પાસે છે નહીં હાજરમાં. આમ દી સામું જોઈ લેવાનું ત્યાં ન ખબર બા જો આવીએ. બા ઠાકતા નહીં છે કારણ કે બા જો. હાલો ફેમિલી, 5 વાગ્યાનો નાસ્તો કરવા જો. મેડમ જામફળ ખાય છે. રામફળ હા ખાવા ખાવા. પાણી પીવીને થાકી જાશો. પાણી ભૂકા બોલાવી દીધા. ફેમિલી આપણે છે ને આમાં જામફળનું લાવ્યા છીએ ને આ તીખા ગાંઠિયા ની હતું. એન ભાઈની તો નાસ્તો કરીને વહી ગયા હાચી રમવા જો. અહીંયા 2 ભાઈઓ રમે છે અહીંયા. અને આપણે આમાં છે ને પોપકોર્ન છે. આની અંદર આપણે કીડીયું ચડી ગઈ છે. એટલે છે ને આપણે વાડીમાં પ્રોબ્લેમ બહુ રહે આવો જો. આપણે વહેલા હાર ખાઈ લીધી હતી, પછી બીજી વાર ખાવા બેઠા ને ત્યાં કીડીયું ચડી ગઈ કા મેડમ? હાલો કેનમાં પાણી પીવા. હા વાહ વાહ. ઘરે બધા ગ્લાસથી હે ઓલા આપણે પૂરી થઈ ગઈ છે. 4-5 છોડવા છે ને આપણે બેસી ગયા છીએ જો. ચાલો ફેમિલી, જો આપણે હવે ઘરે જવાની તૈયારી કરવાની છે. કારણ કે હવે જો આપણે ખેતર ફર્સ્ટ ક્લાસ ચોખ્ખું કરી નાખ્યું. તમને બતાવું જો. આખા ખેતરમાં આપણે તમે જોઈ હતી પહેલાં કે જાહેર ઊભી હતી જો. આ બધી કપાસની ઓળખ આપણે કરી દેખાતી છીએ જુઓ. અમારે કેનભાઈ છે ને હાચી બદલાવીને ત્યાં આવી ગયા છે જુઓ. હાચી બદલાવે છે. અને આપણે હવે છે ને આમાં કંટ્રોલ ગણવા જવાનું છે. અમારે મેડમને એને કીધું છે તમે ઉપલા છેટે જાઓ, એક શાકને આપણે છે ને કંટ્રોલ વીણી લેવી, પછી આપણે ઘરે જવા નીકળવી. તો જુઓ ભાઈ આવી રીતના છે ને વહેલો હા છે ને ખડ બહુ થઈ ગયું છે. એટલે જેવા તેવા તો જુઓ કે આમાં કોઈ આવે નહીં, બીક લાગે. મોટું મોટું ખડ થઈ ગયું છે. અને આપણે આમાં કંટ્રોલ ગોત્યું હવે એક શાકના કરવાના છે. જો ફર્સ્ટ ક્લાસ આપણે વહેલા છે આવી રીતના ગોતવા થોડાક મુશ્કેલ થાય. જો ફેમિલી આવી રીતના કંટ્રોલા છે આમાં જુઓ. ચાલો ફેમિલી, જો આપણે કંટ્રોલા વીણીને વહી આવ્યા છીએ. અને આપણે કંટ્રોલા છે ને ગાડીની ડીકીમાં નાખી દીધા સંકેલો કરીને. જો કમ્પ્લીટ બધા થઈ ગયા, બધા શેઠે નીકળી ગયા છે. હા જો થાકી ગયા હો બધા હવે આમ જુઓ. હાલો ઘરે જવાની તૈયારી કરી બધાય કા મેડમ? હવે જઈશું. હા હાલો. કેમ કે અંધારું થઈ ગયું, કે વાદળામાં ખબર ન પડતી દી છે કે નહીં એમ, પણ વાગ્યા ઉપર હાલવી છે એટલે 7:30 જેવું થઈ ગયું છે. હવે આપણે ગારો ગારો થઈ ગયા છીએ અને હવે નાવા ધોવાનું કરવાનું છે આપણે. તો જો અમારે મેડમ ઊભા રહી ગયા છે જો. અને વાગી ગયા છે આપણે 6:45 જેવું થઈ ગયું છે આમ જુઓ. હવે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીશું. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે ખાસ કહેજો. અને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશું પાછા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને બાય બાય.